जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चरमां बाळको आपनुं स्वागत छे। धोरण 11 कॉमर्सनी अंदर एकाउंटन्सी विषयमां प्रकरण नंबर 5 हिसाबी समीकरण अने धंधाकीय व्यवहारो आपणे स्टार्ट कर्युं छे। बाळको, पहला लेक्चरनी अंदर मैं आपने कई रीते हिसाबी समीकरण धंधाकीय एकमनी आर्थिक परिस्थिति दर्शावता पत्रक पाका सरवाळा परथी बने छे। जेमां हिसाबी समीकरण जे हमेशा धंधानी कुल मिलकतो मूडी अने देवा बराबर थाय, એટલે ટૂંકમાં ધંધાની જવાબદારી દેવા બરાબર મિલકતો થાય। તો બે નાના દાખલા જોયા બાળકો। આજે આપણે બીજા બે દાખલા જોવાના છે। બોર્ડ ઉપર જોઈ શકો છો દાખલા નંબર 3 हिसाबी समीकरण में ऊपर लखेलू है a इक्वल टू c प्लस l। गुजराती में लखवू होय बाळको तो अहींया એવું લખી શકાય મિલકત બરાબર મૂડી વત્તા દેવા। અને આપ જોઈ શકો છો બાળકો અહીંયા વ્યવહાર પણ સમજાવવાનો છે। ક્રમ 1 થી 4 વ્યવહાર મિલકતો બરાબર મૂડી અને દેવા। તો આ સમીકરણ દરેક વ્યવહારની અસર આપણે બાદ સરખું થવું જોઈએ બાળકો। આ એક અમેરિકન સિસ્ટમ છે બાળકો। આ સમીકરણને અમેરિકન પદ્ધતિથી એપ્લાય કરવામાં આવ્યું છે બાળકો। તો આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે દ્વિઅસર અને આમનોંધમાં જે તમે વ્યવહારની આમનોંધ લખતા હતા બાળકો, ત્રણ નામના નિયમોનો ઉપયોગ કરી माल मिलकत निकाल खातु, व्यक्ति खातु और उपज खर्च खातु एनो उपयोग करी बाळको आनी अंदर तमारे असर आपवानी छे। रेडी विद्यार्थी मित्रों? तो फॉर्मेट जोई शको छो, क्रम, व्यवहार, मिलकत, मूडी अने देवा। बाळको अहींयाथी आप व्यवहार सीधा लखी शको छो, चोपड़ीनी कोई जरूरत नथी बाळको। त्रीजा लेक्चरनी अंदर जरूर पड़शे तो आना पछी आपणे टेक्स्टबुकनो सम करावीश। चलो पहेलो व्यवहार लईए छे बाळको। રૂપિયા 30,000 ધંધો શરૂ કરવા માટે મૂડી પેટે રોક્યા। ધંધાનો માલિક બાળકો ધંધામાં મૂડી પેટે રોકડ, મિલકત કે કોઈ પણ ગુડ્સ સામાન લાવે બાળકો, માલ લાવે તો એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે। તો આ વ્યવહારની બે અસર, ધંધામાં 30,000 રોકડા આવે છે, રોકડ ખાતે ઉધાર। પહેલી અસર મિલકતમાં રોકડ ઉપર થશે। બે, ધંધાનો માલિક મૂડી તરીકે લાવે છે, આપનારને જમા કરો, મૂડી ખાતે જમા। तो आ व्यवहार धंधा रोकड़ आवशे, मिलकत वधशे अने मूडी में वधारो थशे। तो पहली असर विद्यार्थी मित्रों मिलकत बाजू लखीश। सौ प्रथम धंधा में रोकड़ आवशे बाळको। केटली रोकड़ आवशे? वारे घड़ीए रूपीज नी साइन न करवी पड़े बाळको, એટલે ઉપર હું સાઇન કરી દઉં છું। ચાલો રોકડ કેટલી આવશે બાળકો? તો રોકડ ધંધામાં મને દેખાય છે 30,000 રૂપિયા। ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। અને એના પછી બાળકો સેમ રોકડ જોડે મૂડી આવે છે। કેટલી મૂડી આવે છે ધંધામાં? 30,000 રૂપિયાની। આ વ્યવહારથી કોઈ દેવા ઉપર અસર થઈ નહીં। તો પહેલા વ્યવહારની અસર ધંધામાં રોકડ મિલકત તરીકે વધે છે 30,000 અને મૂડીમાં વધારો। હવે બાળકો આનો સરવાળો કરીશ તો કુલ ટોટલ કરશો બાળકો તો બીજો કોઈ વ્યવહાર નથી। 30,000 બરાબર અહીંયા મૂડીનો સરવાળો કરશો 30,000 અને આપ દેવું જોઈ શકો છો 0। તો ફરી આપ જોઈ શકો છો સમીકરણની બંને બાજુ વિદ્યાર્થી મિત્રો સરખી થાય છે। આ પહેલો વ્યવહારની અસરથી બાળકો દરેક ધંધાકીય વ્યવહારમાં પહેલો વ્યવહાર હંમેશા મોસ્ટલી મૂડીનો હોય છે। बीजो व्यवहार बाळको जेटला व्यवहारनी असर आपे छे टिक करता जईशुं। રૂપિયા 5700 નું ફર્નિચરની ખરીદી કરી। હવે જ્યારે બાળકો તમે ધંધામાં ફર્નિચરની ખરીદી કરો છો વિદ્યાર્થી મિત્રો તો બરાબર એક મુદ્દો યાદ રાખો। દાખલામાં રોકડ વ્યવહાર છે કે ઉધાર નક્કી કરો। વ્યવહારમાં કોઈ વ્યક્તિનું નામ છે નથી, રોકડ શબ્દ છે નથી। તો જ્યારે આવો વ્યવહાર આપ્યો તેને રોકડ વ્યવહાર કહેવાય। ફર્નિચરની ખરીદી કરી, ધંધા માટે ફર્નિચર મિલકત છે, ફર્નિચર ધંધામાં આવશે, મિલકત આવે તો ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, फर्निचर मिलकत में आवशे अने धंधामां ज रोकड़ जशे એટલે રોકડમાં એટલો ઘટાડો થશે। તો આ વ્યવહારની બે અસર થશે બાળકો। ફર્નિચર તમે ખરીદ્યું છે તો થોડોક રકમ હું ચેન્જ કરી દઉં છું બાળકો। અહીંયા આપણે 6,000 રૂપિયા લઈ લઈએ છીએ રાઉન્ડ ફિગર, જેથી સમજવામાં ઈઝી રહે। 6,000 રૂપિયાનું ફર્નિચર તમે ખરીદ્યું બાળકો। ફર્નિચર ધંધામાં આવશે બાળકો, ફર્નિચર ખાતે ઉધાર, રોકડ જશે, રોકડ ખાતે જમા। તો આ વ્યવહારની બંને અસર મિલકત ઉપર થશે। જોઈ શકો છો સૌ પ્રથમ હું રોકડ લખીશ ઉપરથી, એ અંદરની બાજુ લખી 30,000। फर्निचर खरीद्यू तो फर्निचर ना लीधे 6,000 रूपिया जशे। 30 मांथी 6,000 माइनस करशो बाळको એટલે અહીંયા આવશે 24,000 રૂપિયા। તો ફર્નિચરની પહેલી અસર રોકડ ઘટી અને બીજું ધંધામાં ફર્નિચર આવ્યું તો અલગથી ફર્નિચરને મિલકત તરીકે લખીશું 6,000 રૂપિયા। ટોટલ કરીશું બાળકો તો અહીંયા સરવાળો થશે આ વ્યવહારમાં મિલકત સાઈડનો 30,000, ઉપરથી મૂડી ઉતારીશું બાળકો 30,000, એમાં કોઈ વ્યવહારનો ચેન્જ નથી। તો અહીંયા આપ જોઈ શકો છો 30,000 મિલકત બરાબર 30,000 મૂડી અને દેવું 0। તો 6,000 રૂપિયાનું ફર્નિચર ખરીદવાથી બાળકો શું અસર થાય છે આપ જોઈ શકો। થોડીક રકમ બાળકો સમજવા માટે ટોટલ ડાયરેક્ટ કરવાનું છે, ઈઝી રહે એવું કરું છું। પગાર ચૂકવ્યો, પગારમાં બે બાળકો રાઉન્ડ ફિગર લઈએ છે 1,500 રૂપિયા। ત્રીજો વ્યવહાર છે બાળકો પગાર ચૂકવ્યો 1,500 રૂપિયા। ધારો કે આ 1,500 રૂપિયા પગાર કોઈને ચૂકવો છો। પગાર ધંધા માટે ખર્ચ છે, હંમેશા ખર્ચ અથવા ઉપજ પગાર ખાતે ઉધાર ચૂકવશો, રોકડ વ્યવહાર।
રોકડ જશે. તો અહીં જોઈ શકો છો બાળકો આ વ્યવહારની બે અસર થઈ. પગાર ધંધા માટે ખર્ચ છે અને જ્યારે હિસાબી સમીકરણની અસર આપો ત્યારે હંમેશા ખર્ચ મૂડીમાંથી બાદ થાય, ઉપજ હોય તો મૂડીમાં ઉમેરાય. તો પગારના 1500 રૂપિયા મૂડી ઘટાડશે, મૂડીમાંથી બાદ થશે. અને બીજી અસર રોકડ મિલકતમાં છે, રોકડમાં પણ ઘટાડો થશે. તો અહીંયા લખીશું બાળકો, સૌથી પહેલા ઉપરથી હું રોકડ ઉતારીશ, થોડીક અંદરની સાઈડ લખી 24,000 માઇનસ પગારના ચૂકવ્યા 1500, 24,000 માંથી 1 જાય 23, માંથી 500 જાય 23,500. અને બાળકો આ 1500 રૂપિયાની બીજી અસર. હવે બાળકો અહીંયા આગળ ફર્નિચરમાં કોઈ ચેન્જ નથી, એઝ ઇટ ઇઝ 6000. તો આપણે અહીંયા સરવાળો કરવો હોય તો કુલ મિલકતની અંદર 1500 રૂપિયા બાદ થઈ ગયા. 30,000 માંથી 1 જાય 29, માંથી 500 જાય 28,500. અને અહીંયા બાળકો બીજી અસર, મૂડી છે મારી જોડે 30,000, એમાંથી પગારનો ખર્ચ ચૂકવશો એટલે 1500 રૂપિયા મૂડીમાં ઘટાડો થશે. અહીંયા ટોટલ થશે 28,500 અને ફરી દેવું 0. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો અગત્યનું એ છે બાળકો કે દરેક વ્યવહારની હિસાબી અસર આપ્યા પછી જોઈ લો, સમીકરણ સરખું થવું જોઈએ. થઈ જાય છે? યસ બાળકો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 3 નંબર, મિત્ર શ્રીપાલ પાસેથી 35,000 ઉછીની લોન લીધી. હવે કોઈ મિત્ર પાસેથી લોન લો બાળકો, તો લોનમાં શું આવે વિચારો. લોન લો એટલે ધંધામાં પૈસા આવશે, રોકડ આવશે. 35,000 રોકડા આવે, રોકડ ખાતે ઉધાર 35,000. અને લોન લીધી કોણ આપનાર છે? શ્રીપાલ આપનાર છે. આપનારને જમા કરો, શ્રીપાલ ખાતે જમા. તો શ્રીપાલ આપણા માટે લેણદાર છે એટલે દેવું વધશે. બે અસર, રોકડ આવશે અને દેવામાં વધારો થશે. ચાલો બાળકોની અસર જોઈએ. તો સૌ પ્રથમ બાળકો રોકડ છે ઉપર મારી જોડે 23,500. અંદરની બાજુ લખું છું બાળકો, 35,000 ની લોન લીધી તો લોન પેટે 35,000 આવશે બાળકો. મારી જોડે કેલ્ક્યુલેટર નથી બાળકો, ડાયરેક્ટ ટોટલ કરું છું. 30 ને 20 50 ને 5 55 ને 3 58,500 નવી રોકડ થશે. એના પછી બાળકો ફર્નિચરનો મુદ્દો છે, એમાં કોઈ ચેન્જ નથી, 6000 એઝ ઇટ ઇઝ લખીશું. ચાલો એના પછી અહીંયા બાળકો મૂડીની રકમ પણ 28,500 એની એ રહેશે. હવે તમે શ્રીપાલ પાસેથી લોન લીધી છે, શ્રીપાલની લોન એ ધંધા માટે દેવું છે. શ્રીપાલની લોન, કેટલી લોન લીધી બાળકો? 35,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો જો આ વ્યવહારનું ટોટલ કરશો તો એની અસર શું થાય છે આપણે જોઈ લઈએ. ચાલો પહેલું ટોટલ કરીશું બાળકો. અહીંયા મિલકતનું કુલ ટોટલ થશે 58 ને 6 64,500. એના બરાબર અહીં મૂડીનું ટોટલ કરશો 28,500 અને વત્તા જવાબદારી 35,000. હવે ચેક કરીએ બાળકો, 35 ને 20 55, 58 ને 6 64,500 થાય છે બાળકો. જોઈ લો કોઈ ભૂલ થાય છે? 28,500 અને 35,000 સરવાળો કરશો, 35 ને 20, 35 અને 20 50 ને 55, 55 ના 63,500 થાય છે. એટલે કંઈક મારી લખવામાં ભૂલ થઈ રહી છે બાળકો, હું ચેક કરી લઉં છું. યસ, રોકડ 24 માંથી 1 જાય 23, 22,500. જો વિદ્યાર્થીઓ ક્યાંય પણ ભૂલ કરી હશે તો અહીં પકડી જશે બાળકો. યસ, અહીં 22,500 થશે. યસ, 22 ને 6 28,500. કંઈક લખવામાં ભૂલ થઈ હતી બાળકો. અહીંયા ટોટલ બરાબર છે. હવે આપ ટેલી કરી શકો છો. અહીંયા હું જેવો સુધારો કરીશ બાળકો, 22,500 વત્તા 35 એટલે અહીંયા થઈ જશે 57,500. 57 ને 6 63,500. હવે બાળકો ટોટલ આઈ થિંક ટેલી થઈ જાય છે. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં 4 વ્યવહાર મેં પૂરા કર્યા છે. વિડીયો પોઝ કરી આપને લખવા તો લખી શકો છો. આની જોડે બાળકો 5મો વ્યવહાર જો આવી જાય તો ધંધામાં નાખી દઉં છું બાળકો. આના પછી આપણે લેવા જઈએ છીએ 5મો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો. યસ બાળકો, જગ્યા દેખાય છે મને સ્ક્રીનમાં. ચાલો 5 નંબર, 5મો વ્યવહાર છે બાળકો, 30,000 નો માલ ધંધામાં રોકડેથી ખરીદો. રૂપિયા 30,000 નો માલ રોકડેથી ખરીદ્યો. તો જ્યારે માલ ખરીદશો બાળકો ધંધામાં માલ આવશે, ખરીદ ખાતે ઉધાર, મિલકત વધશે. 2 નંબર રોકડ ધંધામાંથી જશે, રોકડમાં ઘટાડો, મિલકતમાં ઘટાડો થશે. તો આ વ્યવહારની બે અસર થશે બાળકો, ધંધામાંથી રોકડ જશે અને માલ આવશે. તો આપ જોઈ શકો છો, અહીંયા હું વ્યવહાર બતાવું છું. સૌથી પહેલા રોકડ અંદરની બાજુ લખીશું 57,500, એમાંથી બાદ માલ ખરીદ્યો 30,000, એમાંથી બાદ થશે 57,500 માંથી 30 જશે એટલે મારા ખ્યાલથી બાળકો 27,500 વધશે. યસ, એના પછી સામે બાળકો ફર્નિચર, એમાં કોઈ ચેન્જ નહીં થાય, ફર્નિચર એઝ ઇટ ઇઝ રહેશે 6,000. અને બાળકો માલ ખરીદશો એટલે માલ અથવા સ્ટોક ધંધામાં આવશે 30,000 નો. એટલે ઓવરઓલ ટોટલ કરશો વિદ્યાર્થી મિત્રો તો આઈ થિંક 30 ને 20 50 57 ને 6 63,500 કોઈ ચેન્જ નહીં થાય બાળકો. આપ જોઈ શકો છો
મિલકત બાજુ જ અસર થઈ, રોકડ ઘટી અને સામે માલ વધ્યો. અહીંયા બાળકો મૂડીમાં પણ કોઈ ચેન્જ નહીં થાય, પણ બાળકો આ વ્યવહારને વારે ઘડીએ નીચે ઉતારવું ખૂબ જરૂરી છે. અહીંયા બાળકો શ્રીપાલની લોન, ફરી આપ સરવાળો કરશો વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો હિસાબી સમીકરણ ફરી મેચ થઈ જાય છે બાળકો. તો અહીં બોર્ડ ઉપર મેં 5 અલગ અલગ વ્યવહારો સમજાવ્યા છે વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો, નોંધ કરી શકો છો. હવે બાળકો ઉપરના 3 વ્યવહાર ભૂસી અને બાકીના 1-2 વ્યવહાર બાકી છે લખીશ. તો લાઈવ બાળકો આપની સામે જો બોર્ડ ઉપર વર્ક કરું છું. હવે બાળકો વિડીયો પોઝ કરી આપ નોંધી લેજો. 5 નંબરના વ્યવહારની કન્ટિન્યુઅસ અસર થશે. તો બાળકો ઉપરના આપણે 2 વ્યવહાર કાઢી નાખીએ છીએ. યસ, તો બાળકો આ રીતે હું ઉપરનો પાર્ટ રફ કરી દઉં છું અને વ્યવહારની અંદર લઈ લઈશ. યસ, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાકીના વ્યવહાર જોઈશું. ચાલો નેક્સ્ટ વ્યવહાર, વ્યવહાર નંબર 6, 20,000 ની પડતર કિંમતનો માલ 26,000 માં જયદીપને વેચ્યો. છઠ્ઠો વ્યવહાર બાળકો, ₹20,000 ની પડતર, ધ્યાન આપજો, પડતર કિંમતનો માલ 26,000 માં જયદીપને વેચ્યો. આ થોડોક ડિફરન્ટ વ્યવહાર છે બાળકો, વચ્ચેની લાઈન પણ કાઢી નાખું છું, કદાચ જગ્યા ખૂટે વિદ્યાર્થી મિત્રો. ચાલો આપ જોઈ શકો છો આ વ્યવહારની અસર. આ વ્યવહારની અસર તમે જોશો, 20,000 નો માલ 26,000 માં જયદીપને વેચ્યો. ક્યાંય પણ એવું લખ્યું જયદીપે રોકડા આપ્યા? યસ બાળકો, તો આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. માલનું વેચાણ કર્યું, માલ જાય, વેચાણ ખાતે જમા, જયદીપ લેનાર છે, જયદીપ ખાતે ઉધાર. તો જયદીપ કોણ છે? ધંધા માટે એક પ્રકારનો દેવાદાર. એટલે મિલકતની અંદર વધશે 26,000 રૂપિયા. સામે 26,000 નો માલ જશે એટલે સ્ટોકમાંથી બાદ થશે. હવે 20,000 નો માલ તમે 26 માં વેચો એટલે 6,000 રૂપિયા તમને નફો થયો. નફો કે ઉપજ ક્યાં લખાય બાળકો? મૂડીમાં પ્લસ થશે. તો બાળકો ઓનલાઈનમાં બોર્ડની અંદર જે લિમિટેશન છે, આ 5મા વ્યવહારમાંથી મારે રકમ લેવાની છે એટલે મેં નીચેનું રહેવા દીધું છે. હવે આપ જોઈ શકો છો આ વ્યવહારની અસર. 26,000 રૂપિયાનો માલ વેચ્યો, માલ કે સ્ટોકમાંથી 26,000 બાદ થશે. જયદીપ દેવાદાર છે, મિલકતમાં દેવાદાર તરીકે આવશે 26,000 અને 20,000 રૂપિયાની પડતર કિંમતનો માલ છે બાળકો, સોરી, સ્ટોકમાંથી 20,000 બાદ થશે અને 6,000 રૂપિયા જે નફો છે ઉપજમાં ઉમેરીશું. ચાલો જોતા જઈએ બાળકો. સૌથી પહેલા રોકડ અસર, અહીંયાથી જોજો બાળકો, 5મો પોઈન્ટ જેમાં રોકડમાં કોઈ ચેન્જ નથી, એઝ ઇટ ઇઝ 27,500. આ વ્યવહારમાં રોકડ આવતી જ નથી. 2 નંબરમાં ફર્નિચર, કોઈ ચેન્જ નથી, ફર્નિચર પણ મારી જોડે એઝ ઇટ ઇઝ છે 6,000. હવે 3 નંબરમાં જોજો વિદ્યાર્થી મિત્રો, માલનો સ્ટોક. માલનો સ્ટોક છે મારી જોડે 30,000. હવે મેં વેચાણ કર્યું, કેટલું વેચાણ કર્યું જયદીપને? વેચાણ હંમેશા સ્ટોકમાંથી બાદ થશે પડતર કિંમતે. 20,000 નો માલ જશે, 30,000 માંથી 20,000 જાય, હવે વધશે 10,000. અને એના પછી વિદ્યાર્થી મિત્રો 26,000 માં વેચાણ કર્યું છે જયદીપને, તો એને કહીશું દેવાદારો, કૌંસમાં ડેન્જરસ જયદીપ. તો આ રીતે બાળકો અહીં નોંધ થશે. આપ જોઈ શકો છો પહેલી અસર મેં માલના સ્ટોકમાંથી 20,000 પડતર કિંમત બાદ કરી અને જયદીપને વેચ્યું, જયદીપ દેવાદાર છે 26,000. એવી રીતના બાળકો અહીંયા મૂડી લખીશું. જૂની મૂડી અહીંયાથી હું કાઢું છું બાળકો, છેલ્લા વ્યવહારમાંથી 28,500 વત્તા માલ વેચાણ નફો. કેટલો નફો થયો? તો 26,000 માં માલનું વેચાણ કર્યું, પડતર કિંમત 20,000. જેવું ઉમેરશો બાળકો રકમ મળશે આઈ થિંક યસ 34,500. અને આ બાજુ બાળકો શ્રીપાલની લોન કન્ટિન્યુ કરીશું, એમાં કોઈ ચેન્જ નથી. ઓકે, તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારની અસર. હવે બાળકો સરવાળો કરીશું અહીંયા કુલ. તો આપ જોઈ શકો છો 26 ને 10 36, 36 ને 6 42, 42 ને 20 62, 62 ને 7 69,500. આશા રાખું છું બાળકો ટોટલ સાચું હશે. આ બાજુ 34,500 અને 35,000 આપ ટોટલ જોઈ શકો છો, લગભગ મેચ થઈ જાય છે. યસ વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક મેં ગણતરી સાચી કરી છે બાળકો, છતાં આપ લોકો ટોટલ ચેક કરી લેજો બાળકો. ચાલો હજી થોડાક વ્યવહારો પૂછું છું બાળકો આગળની નોંધ માટે. ચાલો હવે બાળકો થોડોક દાખલો લાંબો થઈ ગયો છે, આના પછી લઈએ છીએ આપણે વ્યવહાર નંબર 7. ચાલો બાળકો 7મો વ્યવહાર લઈશું, છેલ્લો 7 નંબરમાં વ્યવહારમાં છે બાળકો 3,000 કમિશનની આવક મળી. 7 નંબરમાં કમિશનની આવક મળી
₹3000. તો આપ જોઈ શકો છો બાળકો, આ વ્યવહાર મેં નવો એડ કર્યો છે. હવે આની અસર શું થશે? આવકમાં શું આવ્યું? રોકડ આવે. તો કમિશનની આવક માટે રોકડ આવે. રોકડ ખાતે ઉધાર, કમિશન આવક છે, કમિશન ખાતે જમા. તો રોકડમાં 3000 ઉમેરાશે ને કમિશન આવક છે એટલે મૂડીમાં ઉમેરાશે. તો સૌથી પહેલી અસર, ઉપરથી રોકડ ઉમેરીશું બાળકો, 27,500 વત્તા કમિશન તરીકે 3000 આવ્યા, 27 ને 3 30,500. ઓકે. એના પછી માલનો સ્ટોક, એમાં કોઈ ચેન્જ નથી બાળકો. 10,000 ઉપરથી કોપી કરીશું. દેવાદારો, એમાં પણ કોઈ ચેન્જ નથી, 26,000. હવે બાળકો સરવાળો કરીશું અહીં, તો 30 ને 10 40 ને 20 60, 60 ને 6 66,500 થશે. આઈ થિંક જોઈ લો, હું ચેક કરી લઉં છું બાળકો. 3000 કમિશન ઉમેર્યું છે. હા, ફર્નિચર રહી ગયું બાળકો. જો આવું કંઈક લખવામાં રહી જાય તો લોચા પડશે. ફર્નિચર રહી ગયું બાળકો, અહીં નોંધી દઉં છું 6000. હવે સરવાળો કરીશું, 30 ને 10 40, 40 ને 20 60 ને 6 66 ને 72,500. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બાજુ બાળકો મારી જોડે છેલ્લે મૂડી દેખાય છે મને 34,500 વત્તા કમિશનની આવક થઈ 3000. જેવા ઉમેરશો વિદ્યાર્થી મિત્રો, અહીં સરવાળો થશે મારા ખ્યાલથી 34 ને 3 37,500. અને આ બાજુ શ્રીપાલની લોન 35,000 એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રહેશે. ઓકે. તો અહીં તમારો બાળકો દાખલા નંબર 3 અહીં પૂરો થાય છે. પણ હજી બાળકો મારે થોડો ટ્વિસ્ટ કરવો અને આપણે વ્યવહાર સમજાય, તો આ નીચેનો વ્યવહાર કાઢી હું આપના માટે હજી એક વ્યવહાર નોંધું છું બાળકો, ધ્યાનથી જોજો. હજી એને થોડોક લાંબો કરવો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ટ્વિસ્ટ લાવી શકાય છે બાળકો. ઓકે, ધ્યાનથી જોજો. શ્રીપાલની લોન 35,000 છે. હવે હું 8મો વ્યવહાર આપને સમજવા માટે એડ કરું છું બાળકો. અહીંયા શ્રીપાલની લોન પેટે 15,000 રોકડા ચૂકવ્યા. ધારો કે આપ શ્રીપાલને લોન ચૂકવો છો, તો લોન એટલે કે દેવું 15,000 ઘટશે બાળકો, અને ધંધામાંથી રોકડ જશે. તો આ વ્યવહારની અસર આપી હોય તો રોકડ છે મારી જોડે 30,500, એમાંથી લોન પેટે 15,000 ચૂકવીશ બાળકો. થોડુંક અંદરની સાઈડ લખું છું, 30,500 એમાંથી 15,000 ચૂકવીશ એટલે બાકી વધશે 15,500. એના પછી બાળકો માલનો સ્ટોક, એમાં કોઈ અસર નહીં આવે, એ લખીશું એઝ ઇટ ઇઝ 10,000. દેવાદારો, એમાં પણ કોઈ ચેન્જ નથી વિદ્યાર્થી મિત્રો, 26,000. એના પછી ફર્નિચર છે 6,000. અને છેલ્લે સરવાળો કરશો વિદ્યાર્થી મિત્રો, એટલે 72,500 માંથી 15 જાય, 72 માંથી 10 જાય 62,500, 62 માંથી 5 જાય એટલે આઈ થિંક 57,500 વધશે. ચાલો આ બાજુ બાળકો, અહીં મૂડી પેટે મારી જોડે કેટલા છે બાળકો? 37,500. વ્યવહારમાં કોઈ ચેન્જ નથી એટલે અહીં સરવાળો લખીશું 37,500. અને આ બાજુ ધ્યાનથી જોજો, શ્રીપાલની લોન કેટલી હતી બાળકો? અંદર લખીશું 35,000. એમાંથી રોકડ ચૂકવેલ 15,000 બાદ કરશો એટલે અહીંયા આવશે આઈ થિંક 20,000. ઓકે, થોડુંક નીચે લઈ લઈએ છીએ બાળકો, અહીંયા આવશે 20,000. હવે બાળકો 20 અને 37 એક્ઝેક્ટ 57,500. તો જોઈ શકો છો બાળકો, દાખલા નંબર 3 એકાદ બે વ્યવહાર મેં એડિટ કરી બાળકો આપણા માટે સ્પેશિયલ દાખલો બનાવ્યો છે બાળકો. વિડીયો પોઝ કરો અને આખો દાખલો નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો દાખલા નંબર 4 બાળકો. હવે ચોથો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ બાળકો. નજર બોર્ડ ઉપર 3 થી 4 વ્યવહાર બાળકો મેં નોંધેલા છે. એ વ્યવહારની અસર આપી આપણે હિસાબી સમીકરણ સંપૂર્ણ કરીશું બાળકો. ટોટલ 8 વ્યવહાર હું આ દાખલામાં સમજાવીશ. આ દાખલાની જોડે આપ ઉદાહરણ એક પ્રેક્ટિસ કરશો બાળકો. આજે આ એક્ઝામ્પલ ની અંદર કુછ અલગ પ્રકારના વ્યવહારો લેવા જઈ રહ્યો છું. ચાલો 4 વ્યવહારો બાળકો લખેલા છે, એની અસર આપી આપણે. 1 નંબર, ધંધામાં મૂડી પેટે ₹20,000 રોકડા અને 80,000 નો સ્ટોક લાવ્યા. અહીંયા વ્યવહાર જોઈ શકો છો, મિલકત, મૂડી અને દેવા. ઓકે, તો ધંધાનો માલિક ધંધામાં મૂડી તરીકે રોકડ લાવે કે સ્ટોક લાવે? રોકડ લાવે. રોકડ ખાતે ઉધાર સ્ટોક આવે, સ્ટોક ખાતે ઉધાર માલિક આપનાર છે, મૂડી ખાતે જમા. તો પહેલા વ્યવહારની બાળકો પહેલી અસર મિલકત ઉપર થશે. મિલકતની અંદર આપણે લખીશું રોકડ લાવ્યા. કેટલી રોકડ લાવ્યા બાળકો? તો 20,000. મિલકતની અંદર સ્ટોક લાવ્યા. કેટલો સ્ટોક લાવ્યા? તો લખીશું બાળકો
80,000 અને ટોટલ કરવું હોય કેલ્ક્યુલેટર થી બાળકો તો પહેલા વ્યવહારમાં ટોટલ મિલકત 1,00,000 રૂપિયા. સામે બાળકો મૂડી તરીકે ધંધામાં આવ્યા 1,00,000 રૂપિયા. વારે ઘડીએ ન લખવું પડે એટલે ઉપર રૂપીસ ની સાઇન કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો. મિલકતમાં, મૂડીમાં અને દેવામાં જોડે ઇંગ્લિશ શબ્દ લખે છે. એ એટલે અસેટ, સી એટલે કેપિટલ, એલ એટલે લાયબિલિટી. અને અહીંયા બાળકો દેવાની અંદર લખી દઈશું આપણે 0. ઓકે, ફરી ટોટલ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આવશે 1,00,000. દેવાનું ટોટલ કરશો, અહીંયા આવશે 0. ઓકે, દેવા શબ્દ ન લખીએ તો ચાલે. પહેલો વ્યવહાર, ધંધામાં રોકડ આવી, સ્ટોક આવે, મિલકત વધશે, મૂડી વધશે. બીજો વ્યવહાર, જીવન વીમા પ્રીમિયમના 10,000 રોકડા ચૂક્યા. આમાં સૌથી અગત્યનો શબ્દ છે બાળકો જીવન વીમા પ્રીમિયમ. જીવન વીમા પ્રીમિયમ એ માલિકનો વ્યક્તિગત ખર્ચ કહેવાય. માલિક કોઈ પણ વ્યક્તિગત ખર્ચ માટે પૈસા ઉપડે લાભ લેનાર છે. ઉપાડ ખાતે ઉધાર અને ધંધામાંથી રોકડા ચૂકવ્યા, રોકડ જાય, રોકડ ખાતે જમા. તો આની બે અસર થશે બાળકો. એક, ધંધાનો માલિક વ્યક્તિગત ખર્ચ કરે છે એટલે મૂડીમાં ઘટાડો થશે, મૂડીમાંથી ઉપાડ બાદ થશે. અને બીજું, મિલકતની અંદર રોકડ ઘટશે, રોકડમાંથી બાદ થશે. તો સૌ પ્રથમ પહેલા બાળકો રોકડ લખીશું આપણે. આ વ્યવહારની અંદરની બાજુ રોકડ છે મારી જોડે 20,000. એમાંથી બાળકો જીવન વીમા પ્રીમિયમ એના ચૂકવ્યા 10,000 બાદ થશે એટલે મારી જોડે અહીંયા રોકડ રહેશે 10,000. એના પછી બાળકો અહીંયા મૂડી છે 1,00,000 રૂપિયા. જીવન વીમા પ્રીમિયમને આપણે ઉપાડ તરીકે ગણીએ છીએ. તો ઉપાડની રકમ આમાંથી 10,000 માઇનસ થશે. જેવા અહીંથી 10,000 માઇનસ કરશો બાળકો, આઈ થિંક અહીંયા વધશે 90,000. બરાબર. અહીંયા બાળકો સ્ટોક છે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. સ્ટોક એનો એ જ લખીશું આપણે 80,000. હવે બાળકો અહીંયા ટોટલ કરશો તો કુલ મિલકત થશે 90,000. સામે અહીંયા બાળકો 90,000 અને અહીંયા દેવામાં કોઈ સુધારો નથી એટલે 0. ફરી આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ ફરી મેચ થઈ જાય છે બાળકો. જીવન વીમા પ્રીમિયમ મૂડીમાંથી ઉપાડ તરીકે બાદ કર્યું અને રોકડમાં બાદ. ત્રીજો વ્યવહાર બાળકો મોસ્ટ ટાઈમ છે, ખાસ ધ્યાન આપજો. 2500 નો માલ આગથી બળી ગયેલ છે. જ્યારે કોઈ માલ આગથી બળી જાય અને ખાસ વ્યવહાર કહેવાય બાળકો, ધંધામાંથી માલ ગયો, આગથી બળી ગયેલ માલ નુકસાન છે. નુકસાન કે ખર્ચ હંમેશા ઉધાર થાય. તો આની આમનોંધ થાય, આગથી બળી ગયેલ માલ ખાતે ઉધાર. વેચાણ સિવાય કોઈ પણ સંજોગોમાં માલ જાય, ખરીદ ખાતે જમા. તો આની બે અસર થશે બાળકો. નુકસાન કે ખર્ચ હંમેશા મૂડી ઘટાડે તો 2500 રૂપિયા મૂડીમાંથી બાદ થશે. અને સ્ટોક તમારી જોડે ટોટલ 80,000 નો, જેમાંથી 2500 રૂપિયાનો માલ ગયો તો એ પણ બાદ થશે. એટલે મિલકત ઘટશે અને મૂડી ઘટશે. ચાલો સૌ પ્રથમ બાળકો ઉપરથી આ વ્યવહારની રોકડમાં કોઈ અસર નથી, તો જેની કોઈ અસર ન એઝ ઇટ ઇઝ ઉતારો. હવે બાળકો સ્ટોક છે મારી જોડે 80,000 નો, એમાંથી આગથી ગયેલ, આગથી કેટલો બળી ગયો બાળકો 2500 રૂપિયા. 80,000 માંથી 2500 બાદ કરશો એટલે 78 માંથી 500 જાય એટલે 77,500. અહીંયા કુલ સરવાળો કરશો બાળકો તો આઈ થિંક 87,500. અને આ બાજુ બાળકો મારી જોડે મૂડી છે 90,000, જેમાંથી 2500 નો ભાગ મળી ગયો. આગથી માલનું નુકસાન હંમેશા મૂડી ઘટાડશે. 2500 રૂપિયા જેવા બાદ કરશો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક 87,500. અને આ બાજુ દેવું 0 છે. તો આપ જોઈ શકો છો ફરી બાળકો આગથી બળી ગયેલ માલની બે અસર આપી. સ્ટોકમાં ઘટાડો, મૂડીમાં ઘટાડો, સમીકરણ ફરી મેચ થઈ જાય છે. એના પછી ચોથો વ્યવહાર લઈશું બાળકો. જાહેરાત ખર્ચના રૂપિયા 3,000 ચૂકવ્યા. જાહેરાત ખર્ચના ચૂકવ્યા બાળકો રોકડ વ્યવહાર છે, ધંધામાંથી રોકડ જશે. જાહેરાત એ ખર્ચ છે, આમનો બોલ્યું હતો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. જાહેરાત ખર્ચના 3,000 ચૂકવ્યા. તો ઉપર મારી જોડે બાળકો રોકડ છે. સૌથી પહેલા ની અંદર અસર આપીશ 10,000. જાહેરાત ખર્ચ હંમેશા રોકડ ઘટાડે, એ રોકડમાંથી બાદ થશે 3,000. 10 માંથી 3 જાય, વધ્યા 7,000. એના પછી સ્ટોક 77,500, કોઈ ચેન્જ નથી બાળકો. એના પછી સીધું ટોટલ સરવાળો કરશો બાળકો, એ કુલ સરવાળો તો 77 ને 7 84,500. ઓકે, ચાલો બાળકો હવે આગળ વધીએ. અહીંયા આવીએ છીએ. જાહેરાત ખર્ચથી હંમેશા કોઈ પણ ખર્ચથી મૂડીમાં ઘટાડો થાય. અહીંયા લખીશું આપણે 87,500 બાદ જાહેરાત ખર્ચ ચૂક્યો. કેટલા ચૂક્યા બાળકો? તો જાહેરાત ખર્ચના 3,000 ચૂક્યા. જેવા માઇનસ કરશો વધશે 84,500. જેવો સરવાળો કરશો બાળકો, આઈ થિંક 84,500 આવશે. અને અહીંયા દેવું પહેલેથી 0 છે
તો આ થયા બાળકો 4 અફલાતુન વ્યવહારો. આપ જોઈ શકો છો બાળકો સ્ક્રીન ઉપર. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આ 4 વ્યવહાર નોંધી લો. જગ્યા હોય તો બાળકો 5મો વ્યવહાર આમાં એડ કરું છું. આઈ થિંક 5મો વ્યવહાર આવી જશે બાળકો. હવે 5 નંબરમાં છે ચૂકવવાનો બાકી પગાર 3000. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચાલો બાળકો હવે આપણે લઈ લઈએ છીએ 5મો વ્યવહાર. ચાલો ધ્યાન આપજો. ચૂકવવાનો બાકી પગાર ₹3000. હવે બાળકો અહીંયા આપ જોઈ શકો છો વ્યવહાર એકદમ સિમ્પલ છે. ચૂકવવાનો બાકી પગાર, કોઈ પણ રકમ ચૂકવવાની બાકી હોય ધંધા માટે દેવું છે તો પહેલી અસર ₹3000 દેવામાં ઉમેરાશે અને ચૂકવવાનો બાકી પગાર એ ધંધા માટે એક પ્રકારનો ખર્ચ છે તો મૂડીમાંથી બાદ થશે. તો આની અસર જોશો વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા રોકડ ઉપર કોઈ અસર થશે નહીં થાય, રોકડ એઝ ઇટ ઇઝ. સ્ટોક ઉપર કોઈ અસર થશે, સ્ટોક ઉપર પણ નહીં થાય, 77500 એઝ ઇટ ઇઝ. કુલ સરવાળો કરશો બાળકો તો 84500 જ થશે, કોઈ ચેન્જ નહીં. એના પછી અહીં બાળકો મૂડી લખીશું 84500. આ મૂડીમાંથી યસ ચૂકવવાનો બાકી પગાર એ ખર્ચ છે 3000 બાદ કરશો. યસ 84500 માંથી 3000 બાદ કરશો એટલે અહીંયા આવશે બાળકો 81500. ઓકે, અને આ બાજુ બાળકો દેવામાં ચૂકવવાનો બાકી પગાર આવશે 3000. અહીંયા મૂકશો 3000 અને ફરી સરવાળો કરશો તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 81 3 84500 સમીકરણ ઇક્વલ થઈ ગયા છે. તો બોર્ડ ઉપર બાળકો અદ્ભુત અલૌકિક વ્યવહાર અમે મૂકેલા છે બાળકો. વિડીયો પોઝ કરી આપ લોકો નોંધી લો. આના પછી ઉપરનો ભાગ રફ કરી હું આપના માટે 3 વ્યવહાર બીજા નોંધવા જઈ રહ્યો છું બાળકો. તો લાઈવ વિડીયો પોઝ કરો બાળકો અને નોટ કરી લો. ઉપરનો ભાગ કાઢી રહ્યો છું. તો બાળકો 3 વ્યવહાર કાઢી અને બાકીના વ્યવહારો આપણે નોંધવા જઈ રહ્યા છીએ. ચલો બાળકો વિડીયો પોઝ ન કરવો પડે બાળકો. 4 સુધીના વ્યવહારો કાઢી નાખું છું બાળકો. 5મો વ્યવહાર મારે નોંધ માટે રાખવો પડશે એટલે હું રહેવા દઉં છું બાળકો. યસ ચાલો બોર્ડ ઉપર નજર વિદ્યાર્થી મિત્રો. હવે બાકી બચેલા 3 વ્યવહારની અસર આપી આપણે દાખલો પૂરો કરીએ. યસ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે લઈએ છીએ આપણે વ્યવહાર નંબર 6. છઠ્ઠો વ્યવહાર છે બાળકો મારી જોડે ક્રિષ્ના પાસેથી 25000 ના કોમ્પ્યુટરની ખરીદી કરી. ક્રિષ્ના પાસેથી 25000 ના કોમ્પ્યુટરની ખરીદી કરી. 7મો વ્યવહાર છે બાળકો અગાઉથી ચૂકવેલ ભાડું 2000 છે. અગાઉથી ચૂકવેલ ભાડું ₹2000. અને છેલ્લો વ્યવહાર છે બાળકો 7500 નો માલ 10000 માં વેચાણ કરે છે. 8મો વ્યવહાર ₹7500 નો માલ ₹10000 માં વેચાણ કરેલ છે. ઓકે, તો અલગ અલગ 3 વ્યવહારની અસર જોઈશું બાળકો. સૌથી પહેલા ક્રિષ્ના પાસેથી કોમ્પ્યુટર ખરીદ્યું. હવે બાળકો ક્યાંય શબ્દમાં રોકડ શબ્દ નથી, વ્યક્તિનું નામ છે એટલે ઉધાર વ્યવહાર છે. ક્રિષ્ના પાસેથી કોમ્પ્યુટર ખરીદ્યું. કોમ્પ્યુટર ધંધા માટે મિલકત છે, મિલકતમાં વધારો થતો 25000. ક્રિષ્ના લાભ આપનાર છે, લેણદાર છે તો દેવા તરીકે 25000 વધશે. તો સૌથી પહેલા અહીંથી કોપી કરીશું બાળકો. નીચે 5મા વ્યવહારમાંથી મેં રોકડ લીધી ₹7000, કોઈ ચેન્જ નહીં. નીચેના વ્યવહારમાંથી મેં સ્ટોક લીધો 77500, કોઈ ચેન્જ નહીં. કોમ્પ્યુટર ખરીદ્યું તો કોમ્પ્યુટર તરીકે હું મિલકત તરીકે એને લખીશ. કેટલું કોમ્પ્યુટર આવ્યું? 25000. હવે બાળકો અહીંયા સરવાળો કરશો કુલ. મારી જોડે હવે કેલ્ક્યુલેટર છે બાળકો. 7000 વત્તા 77500, 77 ને 7 82500 વત્તા 25000 એટલે ટોટલ થશે 1,07,500. ઓકે ચાલો એના પછી મૂડી. અહીંયા મૂડીમાંથી હું રકમ લઈશ બાળકો 81500. ધ્યાનથી જોજો. હવે બાળકો મૂડીમાં કોઈ ચેન્જ છે? કોમ્પ્યુટરની ખરીદી મૂડીમાં કોઈ ફરક નહીં પડે. અહીંયા દેવામાં બાળકો ચૂકવવાનો બાકી પગાર છે મારી જોડે 3000 અને ક્રિષ્ના અહીંયા બ્રેકેટમાં લખીશું બાળકો ક્રિષ્ના અને લેણદાર કહીશું લેણદાર બ્રેકેટમાં ક્રિષ્ના. કેટલાનું કોમ્પ્યુટર ખરીદ્યું બાળકો? 25000 નું. જેવો અહીંયા સરવાળો કરશો વિદ્યાર્થી મિત્રો અહીંયા 81500
7 માં 25 ને 3 28,000. હવે બાળકો આનું સરવાળો કરશો તો આઈ થિંક સમીકરણ ઇક્વલ થઈ જાય. હું જોઈ લઉં છું બાળકો. યસ એક્ઝેક્ટલી બાળકો 25 ને 3 28,000 એકદમ સાચું છે. આ બાજુ 81,500 મેં નીચે ઉતારે છે બાળકો. અહીંયા કંઈક ટોટલમાં ભૂલ થતી એવું લાગે છે. ચેક કરી લઉં છું બાળકો. 7,000 રૂપિયા વત્તા 77,500 વત્તા 25,000. હા બાળકો મળી ગઈ છે ભૂલ. અહીંયા થશે 1,09,500. તો બાળકો આ સમીકરણનું જાદુ જો મને ખબર પડી. અહીંયા ટોટલ થાય છે 81,500 વત્તા 28,000 એટલે 1,09,500. એટલે જો ભૂલ કરી હોય ને તો બી વિદ્યાર્થી મિત્રો આ સમીકરણની પદ્ધતિમાં ભૂલ સુધારી શકો છો. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો હવે આપ જોઈ શકો છો વ્યવહાર નંબર 7 આપણે લેવા જઈએ છીએ. છઠ્ઠા વ્યવહાર કૃષ્ણા પદ્ધતિ કોમ્પ્યુટર ખરીદી. હવે 7 નંબરમાં અગાઉથી ચૂકવેલ ભાડું છે બાળકો મારી જોડે 2,000 રૂપિયા. તો આ પણ અલગ પ્રકારનો વ્યવહાર છે. કોઈ પણ વસ્તુની રકમ તમે બાળકો ભવિષ્ય માટે એડવાન્સ ચૂકવો. તમે ભાડું એડવાન્સ ચૂકવી દીધું નેક્સ્ટ 6 મહિનાનું સમજો તો એનો લાભ તમને ભવિષ્યમાં મળવાનો છે. જેનો લાભ ભવિષ્યમાં મળવાનો મિલકત કહેવાય છે. સૌથી પહેલા અગાઉથી ચૂકવેલ ભાડું એ ધંધા માટે મિલકત છે. અગાઉથી ચૂકવેલ ખર્ચ મિલકત તરીકે આવશે. 2 નંબરમાં ભાડું ચૂકવ્યું ધંધામાં જ રોકડ ગઈ રોકડમાંથી બાદ થશે. તો આ વ્યવહારની બંને અસર બાળકો મિલકત બાજુ થશે. આ કંઈક અલગ પ્રકારનો વ્યવહાર છે અને ખાસ આઈએમપી કરજો. તો સૌથી પહેલા રોકડ બાળકો અંદરની સાઈડ લખી 7,000 ભાડું એડવાન્સ ચૂક્યું 2,000 માઇનસ થશે બાળકો 5,000. એના પછી સ્ટોક 77,500 એઝ ઇટ ઇઝ. કોમ્પ્યુટર એમાં કોઈ ચેન્જ નથી બાળકો 25,000. અને છેલ્લે બાળકો થોડીક લાઈનમાં જગ્યા ખૂટશે એટલે લાઈન કાઢી નાખું છું. યસ કોમ્પ્યુટર પછી અગાઉથી ચૂકવેલ ભાડું એ ધંધા માટે મિલકત છે 2,000. સરવાળો કરશો બાળકો રોકડમાંથી 2 ઘટે મિલકતમાં આવ્યા એનો એ જ સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો 1,09,500. અહીંયા બાળકો મૂડીમાં લખાણ કરીશું 81,500. કોઈ ચેન્જ નથી એટલે મૂડીમાં બી કોઈ ચેન્જ નહીં. અને અહીંયા દેવું એમાં ચૂકવેલ બાકી પગાર 3,000 અને લેણદારો લખીશું બાળકો 25,000 ટોટલ 28,000. ફરી બાળકો સમીકરણને મેચ કરશો તો આપ જોઈ શકો છો ફરી સમીકરણ એકવાર થઈ જાય છે બાળકો. હવે આપ લેવા જઈએ છીએ છેલ્લો વ્યવહાર બાળકો વ્યવહાર નંબર 8. હવે બાળકો એ વ્યવહાર માટે નીચેનો ભાગ ભૂસી નાખું છું. આઈ થિંક હવે એની કોઈ જરૂરત નથી. ચાલો બાળકો 8મો વ્યવહાર 75,000 નો માલ 7500 નો માલ 10,000 માં વેચાણ કર્યો. માલનું વેચાણ કર્યું ધંધામાંથી માલ જાય અને સ્ટોકમાંથી ઘટાડો થશે. 2 ધંધામાં રોકડ આવે રોકડ ખાતે ઉધાર 10,000 રૂપિયા ધંધામાં રોકડ આવશે બાળકો. રોકડમાં પ્લસ થશે. ધંધામાંથી માલ ગયો 7500 નો સ્ટોકમાંથી 7500 બાદ થશે. બેની વચ્ચેનો તફાવત નફો છે. નફો હંમેશા મૂડી વધારે. તો 3 અસર બાળકો. સૌ પ્રથમ અસર આપ જોઈ શકો છો રોકડમાં જૂની રોકડ મેં ઉપરથી ઉતારી 5,000 વત્તા માલનું વેચાણ કર્યું. વેચાણ માલ 10,000 એટલે મૂડી થઈ જશે 15,000. સોરી રોકડ થઈ જશે 15,000. એના પછી સ્ટોકમાં કોઈ ચેન્જ નથી 77,500 એઝ ઇટ ઇઝ. એ ચેન્જ આવશે? યસ આવશે બાળકો. સોરી 77,500 નો સ્ટોક છે એમાં 7500 નો માલ વેચ્યો. માલ વેચાણ પણ હંમેશા ધ્યાન રાખજો એ કઈ લેવાની પડતર કિંમત. પડતર કિંમત છે બાળકો એની 7500. જેવી માઇનસ કરશો બાળકો અહીંયા વધશે 30,000. ફરી જુઓ રોકડમાં પ્લસ થાય 10,000. સ્ટોક ગયો માત્ર 7500 નો. એના પછી બાળકો કોમ્પ્યુટરનો પોઈન્ટ છે એમાં કોઈ ચેન્જ નથી 25,000. એના પછી અગાઉથી ચૂકવેલ ભાડું એ પણ મિલકત તરીકે એઝ ઇટ ઇઝ બતાવીશું. ભાડું છે બાળકો આઈ થિંક 2,000 ટોટલ થશે વિદ્યાર્થી મિત્રો. એકવાર કેલ્ક્યુલેટર આપણે લઈ લઈએ છીએ બાળકો. 15 વત્તા 70 વત્તા 25 વત્તા 2 1,12,000 રૂપિયા. આ બાળકો છેલ્લો વ્યવહાર છે. અહીંયા આપણે ટોટલ કરીશું. ફરી આ બાજુ આવીશું બાળકો મૂડીમાં. મૂડી છે 81,500 વત્તા માલ વેચાણનો નફો. નફાથી હંમેશા મૂડી વધે. કેટલો નફો આવ્યો? તો 10,000 નો માલ વેચ્યો 7500. મૂળ કિંમત હતી 2500 રૂપિયા. જેવા ઉમેરશો બાળકો અહીંયા થઈ જશે 81 ને 84,000 રૂપિયા. અને ફરી બાળકો અહીંયા કોઈ ચેન્જ નથી. ચૂકવવાનો બાકી પગાર 3,000 અને લેણદારો
25,900 બાળકો એટલે આવશે 28,000 અને જેવું બાળકો અહીંયા વ્યવહારનું ટોટલ કરશો આઈ થિંક આપ જોઈ શકો છો 84 ને 28 1,12,000 તો બાળકો આ થયો તમારો દાખલા નંબર 4 આપ જોઈ શકો છો હિસાબી સમીકરણ માટે બાળકો ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાં એક જ દાખલો છે બાળકો છતાંય બે લેક્ચરની અંદર મેં અલગ અલગ બધા જ વ્યવહારો લઈ લીધા છે 3 થી 4 માર્ક આ પ્રકરણનું વેટેજ છે બાળકો તો આમાંથી 2 થી 3 વ્યવહાર અથવા મેક્સિમમ 4 વ્યવહાર પૂછાશે નેક્સ્ટ લેક્ચરની અંદર બાળકો હવે હું ટેક્સ્ટબુકનો 1 કલાકનો લાંબો દાખલો રેકોર્ડ કરી અને આપના માટે બોર્ડ ઉપર બતાવીશ તો ત્યાં સુધી મહેનત કરતા રહો વિદ્યાર્થી મિત્રો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share and press bell icon for notification. Thank you.